કરીશું કબૂતરબાજીની। ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 30ના નિવેદન લીધા છે। અત્યાર સુધી 66 લોકો પરત આવ્યા છે। આજે ગાંધીનગર જશે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પ્રકરણમાં આખરે માસ્ટરમાઇન્ડ કોણ છે, એજન્ટ થકી ગુજરાતી પ્રવાસીઓ કેવી રીતે દુબઈ ગયા, આ તમામ મુદ્દે આજે ખુલાસાઓ થવાની સંભાવના છે। અગાઉ સીઆઈડી ક્રાઇમે ફ્રાન્સની ફ્લાઇટમાંથી પરત ફરેલા મુસાફરોની પૂછપરછ કરી હતી। આ લોકો આણંદ, મહેસાણા, ગાંધીનગરના હોવાનું ખુલ્યું હતું। પાલનપુર, સુરત અને વલસાડના લોકો પણ સવાર હતા। ઝડપાયેલા લોકો પાસે માત્ર દુબઈ સુધીના જ વિઝા હતા। દુબઈ પછી શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવ્યું। મોટાભાગના લોકો અભણ હોવાનું પણ સામે આવ્યું। આ લોકોને ટિકિટ પણ એજન્ટે જ આપી હતી। કબૂતરબાજી કેસમાં 7 એજન્ટોના નામ આવ્યા હતા। તાજેતરમાં યુએઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઇટને ફ્રાન્સ એરપોર્ટ પર રોકી દેવાઈ હતી, જે બાદ વિમાનમાં સવાર લોકોની પૂછપરછ કરાઈ હતી। માનવ તસ્કરીની શંકાના આધારે વિમાનને રોકી દેવાયું હતું। ફ્રાન્સીસી સમાચાર એજન્સીના મતે આ જે ફ્લાઇટ હતી જે પેરિસથી 150 કિલોમીટર દૂર વેટ્રી એરપોર્ટ પર આ વિમાન જે હતું એ રોકાયું હતું। જો કે માનવ તસ્કરીના કોઈ પુરાવા નહીં મળતા વિમાનને પરત મોકલાયું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમે 30 લોકોના નિવેદન તો લીધા છે, હવે શું બહાર આવી શકે છે, કોણ હોઈ શકે છે માસ્ટરમાઇન્ડ? પંકજ, અત્યારે તો તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં મોટા ખુલાસાઓ પણ થશે, કારણ કે જે રીતે આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક વાત કરી તો અત્યારે એજન્ટોનું નામ સામે આવે છે, પરંતુ પોલીસ જે છે તે પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં પુરાવા એકત્રિત કર્યા બાદ જેટલા પણ એજન્ટો છે તે લોકોની ધરપકડ પણ થઈ શકે છે અને સાથોસાથ જે ભોગ બનનાર અથવા કે જે મુસાફરો હતા તે લોકોને સાક્ષી બનાવવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી શકે છે। પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે। બોટાદના ગઢડામાં પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત। ટ્રેન નીચે પડતું મૂકીને 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો। બનાવમાં 2 મહિલા અને 2 પુરુષોના મોત થયા છે। ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું। ગઈકાલ સાંજે 6:15 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં 4 મૃતકો એક જ પરિવારના હોવાનું ખુલ્યું છે। આ પરિવાર ગઢડાના નાના સખપર ગામનો રહેવાસી છે। પોલીસના મતે 42 વર્ષીય મંગાભાઈ વિજુડા, 20 વર્ષીય જિગેશ મંગાભાઈ વિજુડા, 20 વર્ષીય રેખાબેન મંગાભાઈ વિજુડા અને એક સગીરનું મોત થયું છે। પિતા પુત્રો અને પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કર્યો હોવાની ચર્ચા છે। બનાવ બાદ ગઢડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી, જોકે આપઘાતનું કારણ બહાર આવી શક્યું નથી। તેમાં મરણ જનાર મંગાભાઈ વિંજુડા, જિગ્નેશભાઈ તથા તેમની સાથે અન્ય 2 મહિલાઓ છે તેવી પ્રાથમિક હકીકત છે તે પોલીસ સામે આવી છે। આ બાબતે નિંગાળા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર પાસેથી બનાવની પ્રાથમિક વિગત લઈ રનએવર મેમો દ્વારા આગળની તપાસ છે તે ગઢડા પોલીસ છે તે ચલાવી રહી છે। 4 મૃતકો છે તેઓની પ્રાથમિક હકીકત મુજબ તેઓ નાના સખપરના રહેવાસી હોવાનું અને તમામની આઈડેન્ટિફિકેશન તે મુજબનું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે બોટાદથી સંવાદદાતા પ્રકાશ સોલંકી જોડાયા છે। પ્રકાશ, એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે, ત્યારે આ સખપર ગામના સ્થાનિક લોકો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? તેઓ શું કહી રહ્યા છે? જી પંકજ, જે પ્રમાણે ગઈકાલે રાત્રે જે ગાંધીગ્રામ ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેન જતી હતી તેમાં નિંગાળા પાસે પિતા પુત્ર અને 2 પુત્રીનો ટ્રેન નીચે ઝપલાવી સામૂહિક આપઘાત કર્યો હતો। બનાવની જાણ થતાં બોટાદ ડીવાયએસપી તેમજ રેલવે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક માહિતી મળી રહી છે કે ગઢડા તાલુકાના નાના સખપર પરિવારનો આ પરિવાર હતો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે જે મૃતક મંગાભાઈ છે તેઓ પોલીસ કેસમાં જેલમાં હતા અને 4 દિવસ પહેલા જ તેઓ છૂટીને બહાર આવ્યા હતા તેવી અત્યારે ગ્રામજનો પાસેથી માહિતી મળી રહી છે। એટલે કંઈક ને કંઈક આ માટે કરવામાં આવ્યો છે તે એક જાણવાનો વિષય બન્યો છે। બીજી બાજુ જે મૃતક મંગાભાઈ છે તેના ભાઈની હત્યાનો પ્રયાસનો ગુનો તેમના ઉપર ગઢડા પોલીસમાં નોંધાયો હતો। એટલે હાલ તો પોલીસ અત્યારે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી પ્રકાશ, આભાર માહિતી આપવા માટે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। બધું જોયું છે। રાજ્યમાં કોરોનાએ પકડી રફતાર। અમદાવાદમાં 21 કેસથી ફફડાટ। રાજ્યમાં કોરોના વાયરસે ફરી પગપેસારો કર્યો અને હવે કોરોના વધુ ખતરનાક બનતો જાય છે।
ખાસ કરીને અમદાવાદમાં દિવસે ને દિવસે વધી રહેલા કેસથી તંત્રની ચિંતા વધી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો. નવા 21 કેસ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ થયા. 6 મહિના સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. અમદાવાદના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ગાંઠલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર, ખોખરામાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે, જ્યારે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત એકને હોસ્પિટલ ખસેડાયો છે. હાલ 59 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. અમદાવાદમાં કોરોનાની દહેશત વધતા તેની સામે તકેદારી પણ વધારાઈ રહી છે. એએમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે. એએમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ કોરોનાને લઈને તંત્ર તકેદારી રાખી રહ્યું છે. 2023ના અંતિમ દિવસે પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી. ખાસ કરીને રાજકોટમાં પોલીસે કડક કાર્યવાહી કરતા 2 સ્થળોએ દારૂ ઝડપ્યો. 31 પહેલા રાજકોટમાં બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત કર્યો. લિસ્ટેડ બુટલેગરના ઘરમાંથી મળ્યો દારૂનો જથ્થો. સ્ટેટ મોનિટરિંગ સેલ ગંજીવાડા વિસ્તારમાં બુટલેગર હિતેશ મજેઠિયાના ઘરમાં રેડ કરી. ઘરમાં ચોરખાનું બનાવીને બુટલેગરે દારૂ સંતાડ્યો હતો. ઘરમાં ટેબલ નીચે ખાડો કરીને દારૂ સંતાડવા માટે ખાનું બનાવ્યું હતું. જો કે રેડ પહેલા જ આરોપી હિતેશ મજેઠિયા ફરાર થઈ ગયો. આ તરફ રાજકોટમાં વધુ એક સ્થળે 31 પહેલા દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા ઉઘાડા પડ્યા. સંત કબીર રોડ પર મકાનમાં બનાવાયું હતું ચોરખાનું. ઘરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો, પરંતુ એલસીબીએ 300 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો. ઘરમાંથી દારૂ પકડ્યો, પરંતુ બુટલેગર પિતા પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતિક ચંદારાણા ફરાર થઈ ગયા. વર્ષના અંતિમ દિવસે બુટલેગરો અને આંતરરાજ્ય સરહદ પરથી પોલીસની ચાંપતી નજર હતી. સાબરકાંઠાના ઈડરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂ અમદાવાદ લવાઈ રહ્યો હતો. જો કે હાઈવે પર કાર સાથે 2 આરોપીઓને ઈડર પોલીસે સકંજામાં લીધા. ઈડર શહેરના હાઈવે પરથી 624 બોટલ દારૂનો જથ્થો પકડાયો. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અરવલ્લી સરહદ પર સઘન વ્યવસ્થા કરવામાં આવી. શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ રાઉન્ડ ધ પેટ્રોલિંગ કરી રહી છે. 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 380 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા. સરહદ વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલમાં પણ પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું. આ તરફ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો ગોઠવી ચૂકી છે. વર્ષના અંતિમ દિવસે સરહદ પર પોલીસે વાહનોનું સઘન ચેકિંગ કર્યું. મહત્વપૂર્ણ છે કે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી 31ની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહેતો હોય છે, જેથી દારૂની ઘૂસણખોરી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ સતર્ક બની. નવા વર્ષ માટે અંબાલાલની મોટી આગાહી. 2024માં વાવાઝોડા સક્રિય થશે. 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે. 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીશું. વાત કરીશું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરાના ભાયલી ખાતે નિર્માણ થયેલા વડોદરા તાલુકા પોલીસ મથક સહિત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન અને 96 પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું. વડોદરાના પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે ટ્રાફિક પોલીસ કર્મીઓને એસી હેલ્મેટના વિતરણ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના ડ્રો અને પીએમ સ્વનિધિ યોજનાના કાર્યક્રમમાં સહભાગી થયા. આવાસ લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી આવાસના લાભાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી. સરકારી આવાસોએ સરકારી નહીં પરંતુ તમારા છે એવું સમજીને રહેજો અને સરકારી આવાસમાં ગંદકી ન કરવી, બારીમાંથી કચરો ન ફેંકતા અને જો કોઈ કચરો ફેંકે કે પાનની પિચકારી મારે તો પોલીસનો સંપર્ક કરવો. વિનંતી કરું છું, આ મકાન તમારા છે. આ મકાન સરકારી મકાન નહીં સમજતા.
આ મકાન તમારા પોતાના છે, તેથી આ સોસાયટીઓમાં કચરો બારીમાંથી આમ સીધો બહાર નહીં ફેંકતા. આ જ સોસાયટીઓમાં તમારા બાળકો મોટા થવાના છે. તમારા બાળકો સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે મોદી સાહેબે સ્વચ્છ ભારત યોજના લાવી છે. તેથી તમે સૌ લોકો તમારી આ નવી સોસાયટી સાફ રાખજો અને સંકલ્પ લઈને જ ગૃહ પ્રવેશ કરજો કે આ ઘરમાં તમારા કોઈના બી ઘરવાળા જો ખોટી આદત હોય ને તો પોલીસ સ્ટેશન ફોન કરી લેજો, અમે સીધા કરી આપશું. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત મેરિટ સ્કોલરશીપ ન મળી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. 28,041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર થઈ ગયા બાદ પણ સ્કોલરશીપ મળી નથી, તો સરકાર સત્વરે જ્ઞાન સાધના સ્કોલરશીપ આપે તેવી માંગણી સાથે પત્રમાં રજૂઆત કરી. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે. પંચમહાલમાં સતત ત્રીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ સાથે વિઝિબિલિટી 0 થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જિલ્લામાં ઠંડીનું જોર ઘટવાની સાથે હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. સાબરકાંઠામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે. પ્રાંતિજના ગઢીથી મઠ બાજુ નદી પાર કરતા દીપડાનો એક વિડીયો વાયરલ થયો. ખારી નદીમાં દીપડો જોવા મળ્યો હતો. દિન પ્રતિદિન દીપડાનો આતંક વધતા લોકોમાં હવે ભય વ્યાપી ગયો છે. થોડા સમય પહેલા તલોદના મોઢુકામાં દીપડો ઝડપાયો હતો. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માગણી કરી છે. બે 2023ના અંતે અંબાલાલે કરી ડરામણી આગાહી. કહ્યું, નવા વર્ષમાં ત્રાટકશે ખૂંખાર વાવાઝોડા. નવા વર્ષ માટે અંબાલાલની મોટી આગાહી. 2024માં વાવાઝોડા સક્રિય થશે. 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે. 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પણ સક્રિય થવાની અંબાલાલે મોટી આગાહી કરી. 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબરલી નાખે તેવા વાવાઝોડા થશે. 11-12 મેથી વાવાઝોડા પતન સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદની સ્થિતિ રહેશે અને સાથે જ હવામાન ગૂંચવણભર્યું રહેવાનું પણ અંબાલાલનું અનુમાન છે. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઉનાળામાં રેકોર્ડ તોડ ગરમી પડવાની પણ અંબાલાલે આગાહી કરી. 26મી એપ્રિલથી આગ ઝડપે ગરમી પડવાની શક્યતા રહેશે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે. તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે. અને હવે એક મહત્વપૂર્ણ ખબર ઇસરોથી આવી રહી છે. ઇસરોનું એક્સપોસેટ મિશન લોન્ચ થયું છે. નવા વર્ષના પહેલા દિવસે ઇસરોએ રચ્યો છે ઇતિહાસ. 10 પેલોડ PSLV